નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ ખરેખર બનાવી છે ગુજરાતના સ્ટુડન્ટો માટે, જે લોકો આઈટી કમ્પ્યુટર આઈસીટીના સ્ટુડન્ટ છે, ખાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ, બીસીએ, એમસીએ ડિગ્રી વાળા. એ લોકો પ્રેક્ટિકલ શીખી શકે, પ્રેક્ટિકલ કરી શકે, સારું એવું પ્રોગ્રામિંગ કરી શકે. કારણ કે પ્રોબ્લેમ એક જ આવે છે, તમે જ્યારે ભણો છો ત્યારે તકલીફ એક જ વસ્તુની થાય છે કે તમને સમજાતું નથી. હવે સમજાતું નથી એના હિસાબે તકલીફ શું થાય છે? આવડતું નથી. જો તમને સમજાય તો તમને પ્રોગ્રામિંગ આવડે, બધું ઈઝી છે ભાઈ, એકદમ ઈઝી છે પ્રોગ્રામિંગ. તો આજે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ એ ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈટી કમ્પ્યુટર આઈસીટી ના સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટો માટે થઈને ખાસ છે. એ લોકોને એવી બીક છે કે ભાઈ પેપર કઈ રીતે લખવું, પ્રોગ્રામિંગનું પ્રેક્ટિકલ પેપર છે, પ્રેક્ટિકલ પેપર હોય એટલે એમાં પ્રોગ્રામિંગ તો પૂછાય જ તે, બરાબર છે. તો તમારે કાંઈ નથી કરવાનું, ખાલી ને ખાલી આ જે સિરીઝ છે એને ફોલો કરવાની છે. એમાં જે ક્વેશ્ચન આન્સર લખેલા છે એને પ્રિપેર કરવાના છે, અને જ્યારે જીટીયુ નું પેપર આપવા જાવ છો ત્યારે તમારે બેઠું લખીને આવવાનું છે. કારણ કે આની બહારના એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. બધી જ વસ્તુ તમને પ્રેક્ટિકલ સાથે આપી દીધી છે. હજી યાદ રાખજો, આઈટી કમ્પ્યુટર આઈસીટી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ આ પ્રેક્ટિકલ ફિલ્ડ છે. જો તમને પ્રેક્ટિકલ નહીં આવડે તો તમને કાંઈ નહીં આવડે. આ યાદ રાખજો, કોઈ પણ ને પૂછી લેજો. મેઇન વસ્તુ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ કન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને તો આઈટીમાં, કમ્પ્યુટરમાં, આઈસીટીમાં તમને બધું જ આવડશે. બીજી વસ્તુ ધ્યાન આપો, વાંચીને તમે થિયરી કરી શકશો, થિયરી વાંચીને થાય, પ્રેક્ટિકલ ક્યારેય પણ વાંચીને થશે નહીં. એટલે ખાસ આને ફોલો કરો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આમાં સારામાં સારા બધા જ સબ્જેક્ટ નું ટોટલી પ્રેક્ટિકલ નોલેજ વાળું પ્રોગ્રામિંગ આવશે. ટોટલી તમને શીખવાડવાનું છે યુટ્યુબના માધ્યમથી ફ્રીમાં. તો ગુજરાતની અંદર જ્યાં પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં ડિપ્લોમામાં છે સ્ટુડન્ટો, બીસીએ કરે છે ને એને સી લેંગ્વેજ આવે છે, તો પ્લીઝ એને આ ફોરવર્ડ કરજો. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. ડિપ્લોમા કમ્પ્યુટર ના જે સ્ટુડન્ટો છે સેમ 1 ના, એની માટે થઈને ખાસ એમનો સબ્જેક્ટ છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ્સ, એટલે કે સી લેંગ્વેજ. મિત્રો, 1972 માં મિસ્ટર ડેનિસ રિચી આ સી લેંગ્વેજ બનાવી હતી. 1972 માં મિસ્ટર ડેનિસ રિચી નામના વ્યક્તિ આ સી લેંગ્વેજ બનાવી હતી. યાદ રાખજો. યુનિટ 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 1 ના સૌથી આઈએમપી ક્વેશ્ચન જો મિત્રો, તમને માર્ક્સ આપેલા છે, સિરિયલ નંબર, ટોટલ ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચનના નામ આપેલા છે અને કેટલા માર્ક્સના પૂછાશે, આ બધી જ વસ્તુ તમને આપેલી છે. ચેક કરી લેજો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ અલ્ગોરિધમ? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. 3 થી 4 માર્ક્સમાં પૂછાશે. વોટ ઇઝ ફ્લો ચાર્ટ? એક્સપ્લેન વિથ સિમ્બોલ એન્ડ એક્ઝામ્પલ. 3 થી 4 માર્ક્સમાં પૂછાશે. એક્સપ્લેન બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામનું બેઝિક સ્ટ્રક્ચર, સી ના પ્રોગ્રામ કઈ રીતે લખાય, સી માં પ્રોગ્રામ કઈ રીતે લખી શકો, એનું બેઝિક સ્ટ્રક્ચર શું હોય, એના વિશે છે. 7 માર્ક્સમાં પૂછાશે. ઓપરેટર કેટલા પ્રકારના, ઓપરેટર એટલે શું, દરેક ઓપરેટરના એક્ઝામ્પલ સાથે તમને પૂછાશે. કોઈ પણ 2 થી 3 ઓપરેટર તમારે એક્સપ્લેન કરવાના રહેશે 7 માર્ક્સમાં. કોઈ પણ સિમ્પલ પ્રોગ્રામ પૂછાશે. તમારે પ્રોગ્રામ શીખવા હોય ને તો આપણી એક છે ને સી લેંગ્વેજનું ટ્યુટોરિયલ છે આ યુટ્યુબ ચેનલ ઉપર, એને ફોલો કરી લેજો. એમાં સરસ મજાનું પ્રોગ્રામિંગ પહેલેથી છેલ્લે સુધીનું બહુ વ્યવસ્થિત આપેલું છે. આમાં તો હું કરાવવાનો જ છું સાથે સાથે એમાં. તો આપણે પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ છીએ. યાદ રાખજો, સ્ટાર્ટ થાય છે વોટ ઇઝ અલ્ગોરિધમ, બરાબર. 1972 માં મિસ્ટર ડેનિસ રિચીએ જ્યારે સી લેંગ્વેજની શરૂઆત કરી હતી ત્યારે એણે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરી હતી. હવે આ પ્રોગ્રામને એણે પ્રોબ્લેમ નામ આપેલું હતું. સી લેંગ્વેજની ભાષામાં આને પ્રોબ્લેમ કહેવાય, પ્રોબ્લેમ સોલ્યુશન કહેવાય. તો હવે તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ કરો. તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરો? સ્ટેપ બાય સ્ટેપ કરો. તો એને અલ્ગોરિધમ કહેવાય. અલ્ગોરિધમનો મતલબ જ એવો છે કે તમારી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવાની, તમારા પ્રોગ્રામને સોલ્વ કરવાની. સિંગલ લાઈનની ડેફિનેશન યાદ રાખજો. આ એક જ લાઈનની મેઇન ડેફિનેશન છે મિત્રો. તમે તમારા પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો, રન કરો, ફોલો કરો, એને અલ્ગોરિધમ કહેવાય. જ્યારે પણ તમે પ્રોગ્રામ લખો છો, તમે માનો કે તમે પ્રોગ્રામર છો, તમને કોઈ પ્રોગ્રામ લખવા આપે છે, માનો તમારો હેલો તો પ્રિન્ટ કરતા બધાને નોર્મલી આવડે જ છે. તો હું એમ કહું ચાલો હેલો નો પ્રોગ્રામ લખો, તો મિસ્ટર ડેનિસ રિચીની સિન્ટેક્સ પ્રમાણે પહેલા તમારે એનું અલ્ગોરિધમ લખવું પડે.
તો આ અલ્ગોરિધમમાં તમારે કોઈ ડિક્લેરેશન વેરિયેબલ નું નથી આવતું, કાંઈ નથી આવતું, પણ લખવું પડે સ્ટાર્ટ, બરાબર, 1 નંબરથી સ્ટાર્ટ કરવાનું, બીજા નંબરમાં તમારે શું લખવાનું છે, પ્રિન્ટ કરાવવાનું છે, ત્રીજા નંબરમાં સ્ટોપ થઈ જશે. તો આ સિક્વન્સ મેન્ટેન કરો. જેટલા પણ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ હોય ને એને પહેલા પેપર વર્ક કરવામાં આવે કે આનું કઈ રીતે થશે, એના ઇક્વેશનો બનાવવામાં આવે. તમે જે અત્યારે પ્રોગ્રામિંગ કરો છો તમને રેડીમેડ ઇક્વેશન આપી દીધા છે. કાલ સવારે તમે માર્કેટમાં જશો, રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ આવશે, કોઈ ક્લાયન્ટનું તમારે પ્રોગ્રામિંગ કરવાનું આવશે, ત્યારે ઇક્વેશન બનેલા નહીં હોય, તમારે જાતે બનાવવા પડશે. જો એ જે જાતે બનાવવા માટે છે ને તમે જે પેપર વર્ક કરો છો સ્ટેપ બાય સ્ટેપ, કે પહેલા હું શું લખીશ, સેકન્ડ શું આવશે, થર્ડ શું આવશે, ફોર્થ સ્ટેપ શું આવશે, આની પછી હું શું કરીશ, આ બધાને જ અલ્ગોરિધમ કહેવાય. ક્લિયર? તો જો the algorithm is a step by step procedure that is helpful in solving a problem or program. તમારા પ્રોગ્રામનું સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસિજર છે એક્ઝિક્યુટ કરવા માટે એને શું કહેવાય, અલ્ગોરિધમ કહેવાય. તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે અહીંયા લખેલું, એન અલ્ગોરિધમ ઇન C is a specific set of સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન. તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. હવે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, સી લેંગ્વેજની અંદર તમારા પ્રોબ્લેમ અથવા તમારા ટાસ્કને પરફોર્મ કરવા માટે, એને પણ અલ્ગોરિધમ કહેવાય. ક્લિયર છે મિત્રો? ઓકે, નેક્સ્ટ તમને આપેલું છે હવે કમ્પ્યુટર બાઇનરી લેંગ્વેજ સમજે છે. હવે બાઇનરી લેંગ્વેજ સમજે છે એટલે અહીંયા તમે જો તમે ઇંગ્લિશમાં લખો તો એને પી સુડો કોડ કહેવાય. બરાબર, પ્રોનાઉન્સિએશન તમે કોઈ પણ કરશો ચાલશે. બરાબર છે. ઇફ ઇટ ઇઝ રિટન ઇન ઇંગ્લિશ ધેન ઇટ ઇઝ કોલ્ડ પી સુડો અથવા સુડો કોડ. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, a programming algorithm is a process for solving a problem. પ્રોગ્રામિંગ અલ્ગોરિધમ શું છે, તમારા પ્રોબ્લેમને અથવા તમારા પ્રોગ્રામને સોલ્વ કરવાની એક પ્રોસેસ છે. ક્લિયર એટલી વસ્તુ? આની અંદર શું ઇન્વોલ્વ થાય છે, ઇટ ઇન્વોલ્વ્સ અ સિક્વન્સ ઓફ સ્પેસિફાઈડ એક્શન. સ્પેસિફાઈડ એક્શન એટલે તમારે શું કામ કરવાનું છે, બરાબર, ધેટ ડિસ્ક્રાઇબ how to perform a task which the computer execute. તમારે આમાં ઇન્સ્ટ્રક્શન આપવાની છે કે તમારે શું કરવાનું, હેલો પ્રિન્ટ કરાવું, હેલો પ્રિન્ટ એફમાં હેલો, 2 નંબરનું એડિશન કરાવવું છે, ઓકે, z is equal to x plus y, x y ની વેલ્યુ નાખો, z ને પ્રિન્ટ કરાવો, સમ કરીને આપી દેશે. ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, એન્ડ અલ્ગોરિધમ ફોલો. અલ્ગોરિધમ શું ફોલો કરે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. કારણ કે તમારી પાસે ઇનપુટ હશે, તમે કંઈક ઇનપુટ નાખશો તો એનું પ્રોસેસ થશે, અને પ્રોસેસ થશે તો તમને શું મળશે, કંઈક આઉટપુટ મળશે. યાદ રાખજો, અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટનો સિક્વન્સ છે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તમે કંઈક ઇનપુટ નાખશો, બરાબર છે, તો એનું શું મળશે ભાઈ, પ્રોસેસ થશે, અને પછી શું મળશે, આઉટપુટ મળશે. ક્લિયર છે એટલી વસ્તુ? હવે આવે છે અલ્ગોરિધમ લખવાની એડવાન્ટેજ શું, ફાયદા શું, બરાબર છે. તો સૌથી મહત્વનો ફાયદો કે કોઈ પણ વસ્તુ પ્રોગ્રામ કરવો છે, પ્રોબ્લેમ કરવો છે, કોઈ ટાસ્ક કરવો છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ જાય. આજે દિવાળીનું વેકેશન છે, તમે ફરવા જવાના છો તો પ્રી પ્લાનિંગ હોય, ક્યાં જવાનું છે, ક્યાંથી ક્યાં જશું, ક્યાં રોકાશું, બધી જ વસ્તુ. તમે આમનામ તો જતા નથી રહેતા, બરાબર, બધી જ વસ્તુ પ્રી પ્લાનિંગ હોય, તો એને અલ્ગોરિધમ જ કહેવાય. તમે એને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરો છો તો એ રીતે અલ્ગોરિધમ જ થયું. તમારે ફરવા જવું છે, બરાબર છે, તો તમે જે વસ્તુ કરો છો એ અલ્ગોરિધમ જ થયું. તો એડવાન્ટેજ ઓફ એન અલ્ગોરિધમમાં સૌથી પહેલી આવે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર છે, ઇઝી એકદમ છે, ડિબગ એટલે કે રન કરો ત્યારે, બરાબર છે, સારામાં સારી ઇમ્પ્રુવ કરે તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે પ્રોગ્રામને સોલ્વ કરવાની સ્કિલ. ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ છે અને હેલ્પ કરે પ્લાનિંગમાં કે કઈ રીતનું પ્રોગ્રામિંગ કરવું. ક્વેશ્ચન પૂછાય મિત્રો 3 કે 4 માર્ક્સમાં, વોટ ઇઝ અલ્ગોરિધમ? તો અલ્ગોરિધમની ડેફિનેશન લખવાની છે અને એની એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને લખવાની છે, બરાબર છે. ભલે 3 થી 4 માર્ક્સમાં પૂછવાનું, 2 થી 3 લાઈનની તમારે શું લખવાની છે, ડેફિનેશન, અને પછી શું લખવાનું છે, એની એડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ આની મહત્વની 3 છે. હવે તકલીફ શું થાય ખબર છે, બહુ ટાઈમ લાગે ભાઈ સોલ્વ કરતા. written an algorithm takes a long time, બરાબર, એટલે આને ટાઈમ કન્ઝ્યુમિંગ કહેવાય. કેવું કહેવાય, ટાઈમ કન્ઝ્યુમિંગ. અને તકલીફ બીજી શું છે, કોમ્પ્લિકેટેડ વસ્તુ આવે ને એને અલ્ગોરિધમ તમે ન બનાવી શકો, બહુ ડિફિકલ્ટ થઈ જાય. શું થઈ જાય, બહુ ડિફિકલ્ટ. હવે 500 લાઈનનો પ્રોગ્રામ હોય એનો અલ્ગોરિધમ હું કઈ રીતે લખવા જાઉં? હજી સુધી તમે પ્રોગ્રામિંગ એક પેજના જોયા હશે કદાચ, 30-40 લાઈનના મેક્સ ટુ મેક્સ, બરાબર. આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર સી લેંગ્વેજનું ટ્યુટોરિયલ છે ગુજરાતીમાં, એને ફોલો કરજો. 300-400-500 લાઈનના પ્રોગ્રામ તમને શીખવાડેલા છે, બરાબર છે. ક્લિયર? એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ શું છે, હેવી જે ડિફિકલ્ટ પ્રોગ્રામ હોય એને તમે લખી શકો નહીં. ક્લિયર છે એટલી વસ્તુ?
ઓકે, હવે આવે છે એનું એક્ઝામ્પલ. મારે 2 નંબરનું એડિશન કરવું છે. હવે 2 નંબર હું ઇન્ટીજર નાખીશ, બરાબર છે. એટલે સૌથી પહેલા અલ્ગોરિધમમાં શું થશે? સ્ટાર્ટ થશે. શું થશે? સ્ટાર્ટ. બરાબર છે. યાદ રાખજો, પહેલું સ્ટેપ સ્ટાર્ટ અને છેલ્લું સ્ટેપ શું આવશે? સ્ટોપ. અલ્ગોરિધમનો નિયમ છે, પહેલું સ્ટેપ સ્ટાર્ટ અને છેલ્લું સ્ટેપ શું આવશે? સ્ટોપ. સૌથી અગત્યનો એક્ઝામ્પલ, આપણે 2 નંબરનું એડિશન કરવાનું છે, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. હમણાં તમને પ્રોગ્રામ કરીને બતાવીશ, બરાબર, પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ એ બતાવીશ તમને. ચાલો, સૌથી પહેલું સ્ટેપ શું આવ્યું? સ્ટાર્ટ કરવાનું. તો સ્ટાર્ટ કર્યું. બીજામાં શું આવશે? વેરિયેબલ ડિક્લેરેશન. ક્યાં વેરિયેબલ યુઝ કરશો? તો z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય સૂત્ર છે, એટલે x y z વેરિયેબલ આવશે. વેલ્યુ હું પોઈન્ટ વગરની નાખીશ એટલે ઇન્ટીજર આવશે, બરાબર છે. પછી એને ઇનપુટ કરાવીશ printf scanf થી, પ્રોસેસ થશે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય અને z ને તમે પ્રિન્ટ કરાવશો અને શું કરશું? સ્ટોપ. ક્લિયર છે? આવા મહત્વના વધારે પડતા જો તમારે એક્ઝામ્પલ જાતે કરવા હોય તો તમને પ્રોગ્રામ બધા જ આપેલા છે આપણી સી લેંગ્વેજની ટ્યુટોરિયલમાં. એમાંથી જોઈને પ્રોગ્રામ જોઈને અલ્ગોરિધમ બનાવજો. નો સમજાય તો એની ટાઈમ કમેન્ટમાં પૂછજો, કાંઈ પણ કન્ફ્યુઝન હોય પૂછી લેજો. એક ક્વેશ્ચન હું ડેઈલી નો કરાવીશ. અત્યારે આ પહેલો ક્વેશ્ચન છે. પહેલા ક્વેશ્ચનમાં અલ્ગોરિધમ એટલે શું? તો કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર તમારા પ્રોગ્રામને સોલ્વ કરવા માટેની એને અલ્ગોરિધમ કહેવાય. અલ્ગોરિધમ ફોલો કરે 3 અગત્યના સ્ટેપ, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. ક્લિયર? એડવાન્ટેજ શું છે? તો કે ભાઈ સારામાં સારી પ્રોગ્રામિંગ સ્કિલ આવે. આ બધી ડિસએડવાન્ટેજ શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આ બધી વસ્તુ. ક્લિયર? આ થઈ ગયું તમારું એક્ઝામ્પલ. હવે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું, બરાબર છે. ચાલો, હવે આપણે કરશું પ્રેક્ટિકલ ટર્બો સી ની અંદર. જોતા જાજો, નો સમજાય તો પૂછી લેજો. ચલો સ્ટાર્ટ. બધું લાઈવ કરાવીશ, શીખવાડીશ. નો સમજાય એની ટાઈમ તમારે મને પૂછી લેવાનું છે કમેન્ટની અંદર. ચલો, ફાઇલમાં જઈને ન્યૂ F5. ચાલો, સૌથી પહેલા આવે હેડર ફાઇલ હેઝ ઇન્ક્લુડ stdio.h hash include, સોરી એક નવું લખું, conio.h. તમને એમ થશે ઇન્વર્ટેડ કોમામાં હેડર ફાઇલ ચાલે. પછી લખવાનું છે void main. void છે એ ડેટા ટાઈપ છે, મેઇન છે એ મેઇન ફંક્શન છે. સૌથી પહેલા કમેન્ટ કરું છું, આને સિંગલ લાઈન કમેન્ટ કહેવાય. વેરિયેબલ ડિક્લેરેશન, બરાબર, વેરિયેબલ ડિક્લેરેશન આવે. ક્લિયર? તો વેરિયેબલ ડિક્લેર કરું છું કે મારે ભાઈ જોવે છે x y અને z. ક્લિયર? એટલી વસ્તુ. clr scr ક્લિયર સ્ક્રીન કરશું. ઓકે, પછી શું આવશે? તો કે ભાઈ printf, બરાબર. હું x અને y ની વેલ્યુ માંગીશ કારણ કે મને ખબર નથી x અને y ની વેલ્યુ. scanf %d એન્ડ શું આવશે? x. આનાથી શું થશે? તમારી પાસે x ની વેલ્યુ માંગશે. ઓકે, printf, બરાબર, એન્ટર y ઇક્વલ ટુ, આને ઇનપુટ કરવું કહેવાય. ઉપર કમેન્ટ મારી દઉં છું, scanf %d એન્ડ y. ચાલો, આ શું કરશે? x અને y ની વેલ્યુ માંગશે. હું અહીંયા કમેન્ટ મારી દઉં છું કે આને કહેવાય ઇનપુટ કરાવવું. શું કરાવવું? ઇનપુટ. તો જો ઉપર સ્ટાર્ટ થઈ ગયું, ડિક્લેરેશન ની ઉપર void main જે કર્લી બ્રેકેટ થયો છે એને શું કહેવાય? સ્ટાર્ટ કરવું, બરાબર છે. ડિક્લેરેશન થઈ ગયું XYZ નું. સ્ટેપ 2. સ્ટેપ 3 શું કરાવ્યું? તમે ઇનપુટ XY ને, બરાબર છે. હવે આવશે નીચે પ્રોસેસ. પ્રોસેસ તમે શું કરાવશો? પ્રોસેસ શું કરાવશો? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. ઓકે, પછી નીચે શું કરાવશો તમે? પ્રિન્ટ અથવા સોરી કમેન્ટ કરી દો, આને કહેવાય પ્રિન્ટ અથવા આઉટપુટ. ચાલો, ક્લિયર? તો હવે હું શું કરાવીશ? તો કે ભાઈ x અને y નું એડિશન શેમાં સ્ટોર થઈ ગયું છે? z માં, બરાબર છે. હવે z ને પ્રિન્ટ કરાવી દઈશ કારણ કે મારે બ્લેક સ્ક્રીનમાં બતાવવું પડે, થોડુંક સારું લાગે એટલા માટે લખું કે sum ઇઝ ઇક્વલ ટુ %d /n અને કોણ? ભાઈ z. ચાલો, ક્લિયર? ગેટ ch અને પ્રોગ્રામ પૂરો, બરાબર છે. અહીંયા રન કરો. વેલ્યુ નાખશો તમે 40 પ્લસ 30 એટલે 70 આવી જશે. ક્લિયર? એક બીજી રીતે બતાવું તમારા માટે થઈને, એક વસ્તુ સમજાય એટલા માટે. જો સૌથી પહેલા કર્સર void main માં આવશે. જોતા જાજો, આવ્યું કર્સર void main માં. પછી શું આવશે? ક્લિયર સ્ક્રીન. તો જે બ્લેક કલરની સ્ક્રીન છે ને એને ક્લિયર કરી નાખશે.
CLRSCR નો મિનિંગ છે બ્લેક કલરની સ્ક્રીનને ક્લિયર કરે. ઓકે, પછી એવું પ્રિન્ટએફ. પ્રિન્ટએફની ડેફિનેશન એવી છે કે ઇન્વર્ટેડ કોમામાં તમે જે લખશો જેમ લખશો પ્રિન્ટ થઈ જશે. ક્લિયર? એટલે પ્રિન્ટ થશે ઇન્ટરેક્શન. સ્કેનએફ નો મતલબ એવો થાય યુઝર પાસે વેલ્યુ માંગશે. એટલે મારી પાસે વેલ્યુ માંગશે, હું નાખી દઈશ 30. ચાલો એન્ટર. સેમ ટુ સેમ મારી પાસે વેલ્યુ માંગશે, હું નાખી દઉં 50. ચાલો ક્લિયર. Z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય એટલે x માં 30 છે, y માં 50 છે. બંનેનો સમ શેમાં સ્ટોર થશે? Z માં. હવે કીધું કે સમ ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટેજ d એટલે ઇન્ટીજર વેલ્યુ. કોની ઇન્ટીજર વેલ્યુ? Z ની. Z પાસે કેટલા છે? 80. પ્રિન્ટ કરો. ગેટ ch એટલે બ્લેક સ્ક્રીન મોટી થશે અને પ્રોગ્રામ પૂરો. ક્લિયર મિત્રો? ક્લિયર છે આ બધી વસ્તુ તમને? તો પહેલા ક્વેશ્ચન નો આન્સર વોટ ઇઝ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ એટલે શું? 3 થી 4 માર્ક્સમાં પૂછાય એટલે એની એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એક એક્ઝામ્પલ અને ડેફિનેશન લખી નાખવાની. પૂરા માર્ક્સ મળે, 1 માર્ક્સ કટ નો થાય. સાથે મેં તમને એક્ઝામ્પલ આપી દીધું. આનાથી વધારે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આપણી સી લેંગ્વેજની ટ્યુટોરિયલ સિરીઝ ગુજરાતીમાં છે, ત્યાં જજો. સિમ્પલ પ્રોગ્રામ બધા આપેલા છે, સેમ જ વસ્તુ છે. ડિક્લેરેશન, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. નો સમજાય તો કમેન્ટમાં તમ તારે કરજો, હું તમને આ હેલ્પ કરીશ કે કઈ રીતે બનાવવું છે. વધારે પડતા એક્ઝામ્પલ સિમ્પલ પ્રોગ્રામિંગના, પછી ઇફ એલ્સ ના, બરાબર, લૂપિંગના, જેટલાના અલ્ગોરિધમ કહેશો હું તમને શીખવાડી દઈશ. ક્લિયર છે બધાને? જો તમને આ ગમ્યું હોય તો આને લાઈક કરો, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એવા વ્યક્તિ સુધી પહોંચાડો જેને પ્રેક્ટિકલ આવડે. તમે સેમ 1 માં છો, અત્યારથી તમારો જો બેઝ ક્લિયર હશે તો તમને બધું જ આવડશે. તો તમારી સાથે જેટલા લોકો ભણે છે ડિપ્લોમાની અંદર સેમ 1 કમ્પ્યુટરમાં, બધાને આ વિડીયો શેર કરો. એને કયો સરસ મજાનું છે પ્રેક્ટિકલ, બરાબર, પ્રેક્ટિકલ કરો. ક્યાંય પણ તમને પ્રોબ્લેમ આવે એની ટાઈમ કમેન્ટ કરજો, તમને આન્સર મળી જશે. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.